જય ભારત। આજે એક વિડીયો બીજો બનાવવા જઈ રહ્યો છું। એ વિડીયો એવો છે કે મુકેશ લંગાળિયાને એક વણકર સમાજના આગેવાને ફોન કરી અને ધમકી મારે છે। ધમકીથી મારે કાંઈ લેવા દેવા નથી, પણ એમાં જે 2-3 શબ્દ બોલે છે એમાં મારે વિરોધ છે અને એ હું વિરોધ દર્શાવવાનો છું। કેમ કે બાપુ ક્યાંય આવ્યા નથી અને પહેલાં પણ આ ઓડિયો સાંભળી લેવી, પછી આગળની ચર્ચા કરીએ। હા બોલો। હલો, આવ્યો સર અવાજ હવે? હા બોલો। હા ચલો, તમારા અને શંભુના ટુંડિયાને શું વાંધો છે? આનંદ શંભુનાથજી બાપુ હમ ના કોઈ વાંધો તો અમારે ન હોય ને। એ જાહેર જીવનમાં ધારાસભ્ય છે, હું જાહેર જીવનમાં પહેલા પૂર્વ મતલબ જિલ્લા ભાજપનો પૂર્વ, અત્યારે પૂર્વ છું, પહેલા ત્યારે પ્રમુખ હતો। સમજો પોલિટિક્સ છે એટલે હોય, ચાલ્યા કરે, એમાં એમનો કોઈ પ્રશ્ન નથી। અવાજ કપાઈ જાય ભાઈ। આવ્યો હવે? હા આવે છે, જતો રહે છે, આવે છે, જતો। હા, એ મારે સર નેટવર્ક ઇસ્યુ છે ઘરમાં, એટલે બહાર આવ્યો। મારી એટલી રિક્વેસ્ટ છે તમને, જાહેર જીવન છે એ બધું જ જાયઝ છે। એકબીજાનો વિરોધ અથવા તો એકબીજાને પાડવા, આ છે તે છે, એનાથી મતલબ નથી। પણ આખો વિષય જે ભ્રષ્ટાચારનો રહ્યો, કદાચ થયો પણ હશે, હું એવું માનું છું, પણ એ તમે તમારા ઘરમાં રાખો તો તમે જાહેરમાં મૂકીને છે ને આખો વિષય કેવો લઈ ગયા છો કે દલિતોની આસ્થાનું જે કેન્દ્ર છે એની ઉપર તમે વજ્રઘાત કર્યો છે। તમે અંદર રાખ્યો હોત તો અમને કોઈ વાંધો નતો, કેમ કે એમાં અમારે બોલવાનું ના પણ હોય પોલિટિક્સ બાબતમાં, પણ આ તો તમે છેક મીડિયા સુધી લઈ આવ્યા વડીલ, બરોબર છે। અમે તો શંભુનાથ મહારાજને બી કીધું કે ભાઈ આ તમે તમારું છે ઘર સુધી રાખવું હતું ને, બહાર ક્યાં લાયા, કે હું ક્યાં બોલ્યો છું? એટલે હું તમને ફરીથી રિક્વેસ્ટ કરીશ કે હવે મહેરબાની કરી, જો ફરી વાર થાય તો તમારી છાતી ઉપર દલિત સંમેલન કરવામાં આવશે અને વિથ એટ્રોસિટી હું કેસ દાખલ કરીશ, આ તમને કહી દઉં। એટલે વિચાર કરીને છે ને ફરી વાર બોલજો। આ ભાવનગર રહો છો, ભાવનગરમાં અમારો બહોળો પરિવાર છે, સમુદાય છે। તમારે પોલિટિક્સ ની રીતે જે હો, તમે પૂર્વ પ્રમુખ છો, ચાલુમાંથી તમને સસ્પેન્ડ કરવામાં આવે છે, એ વિશે મારે જવું નથી, એ તમારો બાપુનો પ્રશ્ન છે। હું ગાંધી આશ્રમ રહું છું ને કે કૈલાસનાથન સાહેબ છે જે PM ની અધ્યક્ષતામાં ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલે છે, એ કમિટીનો હું મેમ્બર છું। પણ એક વણકર તરીકે મારે આ બોલવું પડે, નહીતર આ ચાલે નહીં, તમારી જેવા લોકો બોલી જાય ને, એટલે 10 વાર વડીલ બીજી વાર હે ને વિચાર કરીને બોલજો, નહીં તો મજા નહીં આવે। ધમકી સમજો તો ધમકીને જે સમજો એ। સાંભળ્યો આખો ઓડિયો? આ ઓડિયોમાં આ ભાઈ એવું કહે છે શંભુના ટુંડિયાએ ભ્રષ્ટાચાર કર્યો હોય કે ન કર્યો હોય, અને જો કર્યો હોય તો તમારે અંદરો અંદર સમજી લેવાનું હતું। એટલે અંદરો અંદર હું એમણે ભાગ પાડી લેવાના હતા, ભાગ પાડીને ખાઈ લેવાની વાત હતી। આ ભ્રષ્ટાચાર બહાર પાડ્યો એમાં આ તમારી લાગણી હું કામ દુભાણી ભાઈ? અને લાગણી દુભાણી હોય તો બાપુને પહેલાંથી કેવું હતું તમારે રાજકારણમાં નથી જવું, નકર તમારી આપણી ઝાંઝરકાની જગ્યા બદનામ થાય છે। રાજકારણમાં તમામનો વ્યક્તિનો વિરોધ થાય, ન થાય એવું નથી, કોઈ પણ હોય। જો યોગી આદિત્યનાથ છે એ એક સંત જ છે ને, એ એક ગાદીપતિ જ છે, છતાં એનો વિરોધ પબ્લિક કરે છે। શું કામ? એ રાજકારણમાં છે, સંત હોત તો એ કોઈનો વિરોધ હતો જ નહીં। એટલે બાપુને કહી દો રાજકારણમાંથી નીકળી અને ગાદી ઉપર બેસી જાય, કોઈ વિરોધ કરવા જાય તો કહેજો। અને બીજો મુદ્દો, તેમાં તમે એવું કહો છો કે બાપુને તમે આજે કીધું એમાં અમારી દલિત સમાજની લાગણી દુભાણી। ભાઈ અમારી લાગણી નથી દુભાણી, હું એક દલિત સમાજમાંથી જ આવું, અમારી લાગણી નથી દુભાણી। જો અમારી લાગણી દુભાત, શંભુનાથ ટુંડિયા ધારાસભ્ય બન્યા, સાંસદ બન્યા, તોય કોઈ દિવસ દલિત ગામડે જ્યારે આવે ત્યારે કોઈ દલિતના ઘરે આવતા નથી। એક પણ દલિતના ઘરે ગયા? હા, દલિતના ઘરે ગયા છે। કયા દલિતના ઘરે ખબર? જે પૈસાવાળો હશે, જે બાપુના સોફા આપતા હશે, સોફા ઉપર બેહાડતા હશે, અને એવાને ઘરે જાય છે। કોઈ બાપુ એક ગરીબના ઘરે જઈને એમ નહીં કીધું આજ તમારો પ્રશ્ન શું છે, એવું બાપુએ કોઈ દી નથી કીધું। વલભીપુર તાલુકાના
58 ગામડા છે, 52 નહીં 58 ગામડા છે વલભીપુર તાલુકાના. એ 58 ગામડામાં કોઈ દલિતના કોઈ પણ દલિતના પૂછી લેવાનું કે ભાઈ આ શંભુના ટુંડિયા આપણા ધારાસભ્ય બન્યા પછી તમારા ગામમાં આવેલા અને તમારા ઘરે આવ્યા છે કે નથી આવ્યા એવું જરાક જણાવજો. અને આવ્યા હોય તો તે કોના ઘરે મેં કીધું એના ઘરે, પૈસાવાળાના ઘરે. ગરીબના ઘરે કોઈ જગ્યાએ બાપુ ગયા હોય ને તો એક દાખલો બતાવી દેજો. એટલે અમારી લાગણી દુભાઈતી નથી, તમારી દુભાઈતી હોય. કેમ કે તમે પૈસાવાળા જ છો, તમે એક કોન્ટ્રાક્ટર છો અને તમે એક ટ્રસ્ટી તરીકે ક્યાંક નામ નોંધાવેલા છે ને એક પીએમના યોજનામાં તમારો સાથ સહકાર છે ને એવું બધું છે એટલે તમે ટ્રસ્ટી છો. એટલે તમારી લાગણી દુભાઈ. કેમ કે બાપુ ભાજપના તમે ભાજપના એટલે તમારી દુભાઈ. પણ અમારી દલિત સમાજની નહીં જ દુભાણી. તમે આખા દલિત સમાજને ન કહો દલિત સમાજની લાગણી દુભાણી. આસ્થાનું કેન્દ્ર ઝાંઝરકા છે અને રહેવાનું છે, એમાં કોઈ ઓલું નથી. બાપુ હશે તોય ભલે ને નહીં હોય તોય ભલે, એ આસ્થાનું કેન્દ્ર છે અને રહેવાનું છે. અને બીજી વાત તમે એમ કહો છો કે બાપુનો હવે વિરોધ કર્યો તો અમે તમારી સાહિત્ય ઉપર આંદોલન કરીશું, સંમેલન બોલાવીશું. એટલે ભાઈ જ્યારે સંમેલનની વાત તમે કરી ને તો ઘણા દલિત સમાજના સંમેલન છે. અને કેવા સંમેલન કર્યા હતા ખબર? શેના માટે? એક અન્યાય અત્યાચાર બંધ થાય ને એના માટેના સંમેલન કર્યા. કોઈ દી બાપુ આવ્યા નહીં. તો અમે શું કામ ભાઈ બાપુના સંમેલનમાં આવી? તો તમે એમ કહી દીધું દલિત સમાજ અમારો ભાવનગરમાં બહોળો છે અને એ આખો આવીને અમે તમારી સાહિત્ય ઉપર સંમેલન કરીશું. એવું શા માટે કહી દીધું? તમે એક વ્યક્તિ આખું આવું કેમ કહી દીધું કે અમે આ કરીશું એમ? કોણે તમને કીધું કે દલિત સમાજ તમારી સાથે છે? હા હોત અમે દલિત સમાજ તમારી સાથે હોત, પણ બાપુ એકાદા અમારા સંમેલનમાં આવ્યા હોત ને તો અમે બધા તમારી હારે હોત. પણ બાપુ એક પણ સંમેલનમાં અમારી હારે આવ્યા નથી. અમારું એક સંમેલનમાં બાપુનો ફોટો બતાવો કે ભાઈ બાપુ આ સંમેલનમાં આવ્યા અને દલિત સંમેલનમાં વિરોધ દર્શાવ્યો, એવું એક બતાવો હાલો. એટલે અમે કોઈ નથી આવવાના. અને જે આવવાના હોય એ આમાં કોમેન્ટ મારીજો, ન આવવાના હોય ને એ કોમેન્ટ મારીજો. એટલે જેથી કરીને આ ભાઈને ખબર પડે કે દલિત સમાજ આવવાનો છે જ નથી આવવાનો. વિરોધ તમારો મુકેશભાઈ હારે અને જે હોય અમારે કાંઈ લેવા દેવા નથી. પણ તમે જે દલિત સમાજના વશમાં લેવો છો ને વશમાં ન લ્યો. અને તમે એમાં એક બીજી વાત કરો છો એટ્રોસિટીની. એટ્રોસિટીની વાત તમે જે કરી, એટ્રોસિટી તમે જે એને ધમકી મારો છો ને એના કારણે આ અન્ય સમાજ વિરોધ કરે છે. કેમ કે આ ખોટી એટ્રોસિટી લગાડ. આમાં શેની ભાઈ એટ્રોસિટી લાગે? એ એક રાજકારણ છે. એ એક રાજકારણ છે. રાજકારણની અંદર ભ્રષ્ટાચારનો વિરોધ થાય, હારા મોળાનો બધાનો વિરોધ થાય. કેમ? વિરોધ પક્ષવાળા એનો વિરોધ કરવાના જ છે. કેમ? એમાં કોઈની લાગણી ન દુભાય. હા બાપુ ગાદીપતિ હોત ને નાના ઝાંઝરકાની જગ્યાએ બેઠા હોત ને એનું અપમાન કર્યું હોત ને તો આખો દલિત સમાજ હારો હોત. પણ બાપુ ગાદીપતિ તો છે નહીં, એમના દીકરાને હોપી દીધું છે ગાદીપતિનું. અને બાપુ અત્યારે રાજકારણમાં છે અને ધારાસભ્ય છે. એટલે સ્વાભાવિક વાત છે કે એનો વિરોધ થવાનો છે. એટલે આ ભાઈ જે કીધું ને કે એટ્રોસિટી કરી દઈશ ને આમ કહી દે, તો ભાઈ ખોટી એટ્રોસિટી કરતાય નહીં. આવી ખોટી એટ્રોસિટી કરવાના કારણે આજે એટ્રોસિટી આમાં કોઈ પણ ગુનો હોય ને એમાં લગાડવા માટે અમારે એટ્રોસિટીના આંદોલન કરવા પડે છે. એટ્રોસિટી અંદર નાખો એના અમારે આંદોલન કરવા પડે છે. અને એ આંદોલન કર્યા પછી પણ અમને 10 દિવસે 15 દિવસે એમ કહે છે ભાઈ હવે એટ્રોસિટીનો કેસ અમે નાખવી છે. અને આ એટ્રોસિટીનો કેસનો કાયદાનો ફૂલ કડક કાયદામાં હાથના સહકાર હોય ને તો કોનો છે ને એ જરાક પહેલાં જાણી લેજો. હા આ જ્યારે આનું વિધાનસભામાં સાંસદમાં એટ્રોસિટીનો જે મુદ્દો આવ્યો હોય ને એમાં તે વિરોધ કોઈને કર્યો હતો ને એ જોઈ લેજો. અને આ એટ્રોસિટીનો કાયદો મજબૂત કરવા માટેનો સહી સિક્કા કોના છે ને એ જોઈ લેજો. અને પછી એમ કહેજો એટ્રોસિટી લગાડવી. એટ્રોસિટી તમે જે લગાડવાની વાત કરો ખોટી ન લગાડતા, કોઈ પણ ઉપર ખોટી કોઈ પણ ન લગાડતા. એક કઈ સમાજનો કોઈ પણ આગેવાન હોય કે કોઈ પણ ગામડાનો શેવાળાનો વ્યક્તિ હોય ને તોય તે ખોટી એટ્રોસિટી ન કરતા. એટ્રોસિટી ખોટી કરવાના કારણે આજે આપણી એટ્રોસિટી નાબૂદ કરવાની આ બધા આંદોલન કરી રહ્યા છે. એટલે જેથી કરીને આ વસ્તુ ન થાય. અને તમારે મુકેશભાઈને અને શંભુના ટુંડિયાને જે વિરોધ હોય અમારે કાંઈ વાંધો નથી. પણ આ વાતમાં સમાજને ક્યાંય વશમાં ન લેતા. અને સમાજને કહી દઉં છું ભાઈ આ રાજકારણમાં તમારી ઉપર કોઈ અત્યાચાર થાય છે ને તો આ રાજકારણના જે નેતા શંભુના ટુંડિયા રહ્યા કોઈ દિવસ આવ્યા નથી. અને જો આવ્યા હોય તો બાપુને કહો આવો અમારા ગામડાની અંદર અમારા સ્મશાનો જોવો, રોડ રસ્તા જોવો,
અમારા વાસમાં આવીને તમે ક્યારેક તો જોવો કે ત્યાં શું હાલત છે. કોઈ દી વાસમાં આવ્યા? એક દિવસ એવું બતાવો કે વાસમાં આવીને દલિતોને એવું પૂછ્યું તમારા પ્રશ્ન હોય બોલો. એક વખત બાપુ એવું કહીને બતાવો. એટલે બાપુને તે આ કહેવામાં આવે છે કે બાપુ હવે પછી ગમે ગામડામાં જાઓ તો ગરીબોના ઘરે જાયજો, જેથી કરીને તમને આ સંમેલનની વાત કરી એમાં કોઈક સાથ સહકાર આપે. અને સંમેલન થશે મને ખબર છે, તમે જો સંમેલન કરશો ને તો કોનું કરશો? જે તમારી હારે જે બેઠા છે ને, જે તમારી વાહવાહી લે છે, જે ઓલું કરે એ તમારી હારે સંમેલનમાં આવશે. પણ અમારી જેવા આગેવાનો તમારી હારે સંમેલનમાં નહીં આવે. કેમ? અમે આગેવાનોએ ધોકા ખાધા છે, માર ખાધી છે, જેલમાં ગયા છે ને ત્યારે એટ્રોસિટી થયું છે, ત્યારે અમે ન્યા લડી અને કેસ કરાવેલા છે એટ્રોસિટીના. અને આ ભાઈ એમ કે અમે એટ્રોસિટી કરીશું ને તમારી ઉપર આ માનહાનિનો દાવો કરીશું. શેનો માનહાનિનો દાવો? એટલે ખોટી એટ્રોસિટી પણ ન થાય. અને મારે મુકેશભાઈ લંગાળી હારે કાંઈ નથી, શંભુનાથ ટુંડિયા હારે મારે કાંઈ વિરોધ નથી, પણ ખોટી રીતે સમાજને ઇન્વોલ્વ ન કરો. જય ભારત, જય સંવિધાન, જય ભીમ.